તો મિત્રો માગું છું નવી સવાલ લઈને આપણે જે શેર નહીં તો લીધો છો હલો તો બેન મોર્નિંગ મોર્નિંગ હા આવું કરી હા કેમ રમી શું કરવાનું એમાં બનાવવાનું હોય ને અને એનાથી પૈસા મળી તો જો ભાગી મોટી મોટી બતા 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 પાછો રોટલો ખાવો વગારેલો આવડે નહીં ભાગતા કોઈ ગરમ કૂતરું મોર્નિંગ 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 જશે શું બનાવ્યું પુલ્લા પુલ્લા બનાવે તો હજી આ રોટલા વગારવાના ઋતુબેન માટે શું મોણસ પડે બનાયા પુલ્લા વગર ચૂલ્લા ચા બની જઈ હ પુલ્લા કેટલા બાકી હજુ થોડી ચટલી હવે એ તો મારા હાથનું તારા જાતમાં તું તો બનાવી બીજું કોણ બનાવે ચાર બનશે હજી 4 ચાર બનશે. જલ્દી હો ગેસ તોડ ભૂખ લાગી આ થઈ જાય બે જતું છે એ એકલો એકલું ના મજા આવે અને એક કુના માટે બે કુના માટે વધારે વધારે પડો તો ખાય વગારે ને ના, ના. પુલ્લા ખાય પુલા પુલા રોટલી નહીં હોય ના હવે તો ચાર વાગી હેડ ને ખાઈ ખાજે છોકરાને. જો મારે પુલ્લા ખાવાના હે રોટલી ખાવાની હે પૂરી ખાવાની હે પૂરી નહીં ખાવાની પૂરી હવે એ તો ઘેર હોય ત્યારે તો હું બનાવું તો પછી પૂરી ખાવાની આવત નહીં હોય. અરે બધું ખાઈ લઉં પછી છેલ્લે પૂરી ખાઉં મારે જેટલું ખાઈને ચાલે જેમ કે જો મારા 3 પુલ્લા હોય તો હું 3 પુલ્લા પૂરા કરીને એવું ફિક્સ છે તારે તને જ પુલ્લા ના. જે પૂરી નહીં હોય એટલો પુલ્લો ખાજે ના હા ના હું બાડો હોઉં હું પગ બગ નહીં માં હાથ નહીં હું લંગડો હું લૂલો હોઉં દોધથી દોધ તો હે ને હાલ કીધું ને લે ચો નાક કો ને હું ઓમ કરતો હતો હું નાક ના તો કરતો હતો આ પેકું દિયો હું બી એની છું લે હવે જાણા મેં બાગતો હોય ને તાણે એવું કહી દેવાનું હું પહેર્યું હા તો એટલે પછી તું માથાકૂટ ના કરી કમ્પ્લેન નહીં કરવાની કેમ કરવાની? હું નહીં કરું રુતલી કહી દે એની કમ્પ્લેન મમ્મી મમ્મી મારા જોડે ઇન્ડિયન આવડી કોઈ નહીં મને કોઈ કશું કેવું જ નથી તને ખબર હું તો તને કમ્પ્લેન કરતો જ નહીં મને કોઈ કહે તો પછી આપણાનો હા તો તારે એમ કહી દે હું બેર્યું એ વખત તો કોઈ કમ્પ્લેન કરવા આવે તો કહી દે હું બેર્યું એટલે વાત પૂરી અને હું કમ્પ્લેન કરવા આવતો જ નહીં આ ચમન કમ્પ્લેન કરવા આવો એનથી કોઈ વર નહીં ને એટલે તું ગયેલો હોય અલે બોલવામાં તો વર જ નહીં એમાં હું ના વર ગયડો એટલે અને આમ તો તારીફ કરતા હોય વર્ડ તરત મૂઢા હોય વર્ડ આમ તરત આવી જાય કોઈ પોકવો ને વસ્તુ અલગ એને જ કહેવાય એને જ કહેવાય એમાં હું બાડો હું 70 હા તને અડધું તારે આટલા લેવલ પોકવું પડશે હજુ વાર છે કામ કરો પપ્પા લાયા તા ગિફ્ટ મળ્યું તું ખોલજે લે હું છે ફ્રી ગિફ્ટ એ તો પેલું બિલ બન્યું ને કોકડી ના કાપી દો તું 300 ઉપર આગી જજે ખોલી બતાવ તો બોલ લાગી શરત મેં પૂડલો થોડો મોટો બનાવ્યો આગી જા હાય છોડ મોબરે મેં ખોલી બતાવ ચાલ
આ બે મેં નખ મારે તો ને એટલા ખુલ્યું પછી તું કાંઈ ઊભી રહી મેં પાછું બાંધવાનું આવું અલ્યા મોનતી નહીં વોચ જે સ અલગ અલગ સાઈઝ ની હે ને બધી ના અલગ જ છે સાઈઝ જો અલગ ત્રણ હરકી સાઈઝની એક મોટી છે અને પેલી ખબર નહીં મેં ભૂલો જો બનાવી જમ્બો તો બીજું તો આઈ એક હો પછી બે આપું ચેક કરો 100 15 16 આવે આમાં 15 આવ્યું એટલી કઈ બધા આમાં 19 આવ્યું ઓકે આમાં 16 પેલામાં 15 પેલામાં 19 આમાં 10 આમાં 10 અને આમાં 10 આમાં 10 10 છે કે નથી બહુ નહીં આલી હે તાન તો પણ આ એમાં વધારે નો બસ એટલી 19 19 એની 15 અને 16 પેલી 10 હા આ બે 10 આ એરી અખી 36.8 તમે બધા બેઠો હતો એટલે બેઠો હતો ને તો કામ કરતો હતો ઘરનું ચમકા મારે ઇન્ડિયા પાર્સલ મોકલાવાનું છે અને ઘર સફાઈ ચાલે રોજા ઓર્ડર કરવાની હોય હા દર્શન જેવી કરવાની ઋતુબેન બતાવીએ જો આ ઋતુબેન આજે તો મારે બાથરૂમ ધોવાનું એટલે ઋતુબેને બાથરૂમ ધોઈ દીધું હતું અને જો આટલામાં કપડો હતો ને તો બધો ઉથર પાથર પડ્યો હતો તો મેં આજે ટાઈમ કાઢીને આ હેંગર ઉપર ભરાઈ દીધો એ હેંગર એટલે એ મારે બે ઉતરી જાય ને કે મારે બે ચલ જો અરે હેંગર ઉપર ભરાઈ દીધો ને કઈ એમની લબડેલો હતો આમાં કોઈ પ્લાસ્ટિક લાગે છે તને પૂછ્યું મેં કાઢેલા મારી એક ખુડી ભરે છે કાલ કમ્પ્લેન કરી હતી ને મારી ચલ હટ પપ્પા જો બી ચલ હટ પપ્પાનો દેખાડો જોયા ચલ હટ તો આપણે પોતું મરાઈ જજો પોતું થઈ ગયું આ રૂમમાં થઈ ગયું આ રૂમમાં થઈ ગયું હોલમાં થઈ ગયું હવે હું પીડી સમારે અમે તો ભીંડી સમારશે લૂસી પાડજો પેલા કપડામાં લઈ આઈદા કરાવી આમ પાછું બેગ કાઢવાની એક એટલે અંદરથી ઓય યાર પેલું બધું ભરવા એ પણ આલુ છું સીણવાનું ગાજર કોણ હું નહીં સીણવાનો જા ગાજરનો હલવો ખાવાનો નહીં ખાઓ એ તારે ના ખાતો ને અમારે ખાવો તો હું ચમ સીણું મો સેન્ડ દેવાસ પકા બધા ભાત રાતે નહીં ખાવાનું કોને મારો દાળ ભાત બનાવી માર નહીં ખાવાનું એટલે હું નહીં બનાવું હું કરું પટકન તું પોણી ના નીતરે નીચે એ નીંબોળા હે પોતું માર્યો ને એટલે પછી ગંદુ થશે લે મુક તું મૂક તું શોપિંગ ઓ અનાજ ખાવી હોય જાણજો તાન ઓ ભીંડી ચોપિંગ બોર્ડ અને ચક્કુ હવે જો તમને ખબર ના હોય તો હું શીખવાડું છું હવે એમને આવડે જ છે તું શીખવાડા જરૂર નહીં કોઈ તારા મને આવડે ઋતુ આવી રીતે થાય ઋતુનું કામ હોય ને એટલે એને જોર ના આવે બીજું બધું કામ કરો કે ના જોર આવે બીજા બધાને નહીં મમ્મી એનું ભીંડી સમારવાનું હોય એટલે જોર નહીં આવતું અને બીજું કંઈ કરવાનું એટલે હું આને ક્યાં હું ચમ કરું બધું આને ક્યાં તો કાનું પતી જુએ પાપડ પૂરો કર મેં તમારે બને તો નહીં ખાઓ આ તો પૂરો કરી દઉં નહીં ખાઓ ક્યાં નહીં ખાઓ ના ખાવું ખાવું જે દાળ માર ખાવો હોય ને એ દાળ હું એક જ બનાવું જે દાળ બે બનાવ ને એ દાળ બે જતો નહીં પાપડ અને જે દાળ એક બનાવ ને એ દાળ બે ખાવાનું મન થાય કોના લીધે હા ભાઈ ને અને તું બે બનાવે ને ભાઈ એક માણસ ખાવું દો તારી આજે મમ્મીએ ગાજરનો હલવો બનાવ્યો પણ રોટલીએ નહીં ખાધો આ ચોઈ પહોંચ્યું હતું ને જોવા હા એ ગાજરનો હલવો બનાવ્યો પણ એ ચમન ચૂપ કશું ખાવું હતું નહીં મારે દાળ ભાત ખાવા પડતા રોટલી પતી જાય તો બીજી લે શાક એને કર.
ગાજરનો હલવો ચાખ્યો નહીં, મેં ચાખ્યો નહીં, ખબર નહીં હું એલર્જી હું અડધો હોય મારા બ્લડ અને મમ્મી કે જેટલી ધોરી છે જેટલી ધોરી છે, બે લોહી ઓછું હોય અઢી ખાવાનું હોય એટલે હું એક અડધો ખાઈ જઉં, અડધા હું એ કઢી. તું પહેલા ચાખ, ચલ તું પહેલા ગાજરનો હલવો ચાખ. પ્રોબ્લેમ યસ. આવા મૂલ્યવાનામાં પ્રોબ્લેમ એડ કરે. જો બેટા તું મિક્સ શાક ખવડાય, બધું શાક ખવડાય, એ તો ખાય જ છે તો બાજુ મૂકો મિક્સ શાક પણ નહીં ખવડાય. તો એ ખાય ને પણ એ ના પાડે જાન બનવાની વાત ભલે થાય. ના પાડે પણ ખાય તો ખરો જ. શું ખાય એટલે બીજું ગવાર ખાય ખાય જ છે ને દાળ ભાત જોડે ગવાર થોડો ખાય જ છે કે. એને આપણે જબરદસ્તી ખવડાય. હવે તો તું જબરજસ્તી ખાય ને પણ હલવો. જો મારા ની અંદર એ જ ડિફરન્સ છે. તમે મને જબરજસ્તી ખવડાવો તો હું ખાઈ લઉં, અને તમે ગમે તેટલું ફોર્સ જમ ના કરો એ નહીં ખાતી નહીં ખાતી નહીં ખાતી. નહીં ખવાતું તું એવું કરે. તે આટા વહેલી મરજી. અને ખબર પાય બીજું કડક નહીં ખાવાતું, કશું કડક નહીં ખાવાતું. કઈ રીતે જતા રે આઈ દોત. અરે યાર આ ઉપરના બે દોત કારણે આ મેચ નહીં આવતા ને એટલા. અબે અલી અમે પાપડ ભાગ્યો આજુબાજુ દોધથી ભાગવાનું. અને ચબાવવાનો દાઢથી હોય, તું આગળ લે બે દોતથી ચબાવી ના તો બોલો પેલી પકોડી તો જબરી ભાગ. તાણ. મમ્મી જો આજથી તને આ વ્લોગમાં રેકોર્ડ થાય તને કહી દઉં, જો આજથી તેને બધું ના ખવડાવ્યું ને તે હું ના પાડું એનું ખાવાનું. પછી મને જે ભાવતું છે ને હું એ જ કહે, હું એવું કરે તો નહીં ખાતે તો તમારા શરીર માટે તો એને ચમ નહીં સમજાવતી એવું. એને ખબર પડતી એની કહીએ જ છે કહો કાપી હોય તો સારું જ છે કહો. ઘી બિલકુલ નહીં જતું શરીરમાં એને. હે પપ ડોરા ના કાઢે, નકર ડોરા કાઢીને લટક્યો રમે. આ દાળ ભાત બન્યું છે તો તે એવું જરૂરી પણ આ બધું જરૂરી છે ખબર હે? દાદા તો પેલા ગાજરનો જ્યુસ કાઢીને એકલો પી જોઈએ ખબર હે? એ દાદા આ તો બાજુમાં બેઠો બેઠો કોઈ ખાતો હોય ને તો એને ખબર નહીં સુગંધ આવતી હોય ને તો કરતી હોય. કોક ફ્રૂટ ગાતો હોય તો ખાવા કહીએ તો ના ખાવા કહીએ તો ગાજર ને બધું કેટલું મિક્સ કરીને જ્યુસ કાઢી પછી પી જાય કટ કરી દે. પણ શરીર કેવું રહે ના તમને કોઈ રોગ ના થાય. અને મોટી થઈને જબ્બર રોગ થવાના જોઈએ, જબ્બર એટલો આમ તબલા તોડ, અને તે ઊભું નહીં થવાય. તું જો ખાટલામાં પડી રહે તું. અત્યારે કેળું દુખી. અલે એ તો હું પેલું ભીંડી સંભાળતી હતી. કેળો દુખી, પગ દુખી, અમુક વખત કે ભાઈ મને પગ દબાઈ આપને, ભાઈ મને પગ દબાઈ. બેન સંભાળતી હતી એટલે દુખવાય તો ટોકાન બેડો. હારે તારા હકી બેજા અને ચોક ફરીને આવીને તો ભાઈ પગ દબાઈ. તું જો તું માર જેવડી થાય ને એટલે તારું ઊભું નહીં થવાય. કેટલું હેડો પર ફરવામાં. ફોટો પાડવાનો ફોટો પાડ. કલ કાકા કજુ ગાજરનો હલવો હું જાતે ગઈ. નાકચમ મંગ કર્યો પણ ગાજરનો હલવો ખાવ આખો. જ્યાં પછી અંદર ઉતરી જાય પેલામાં શ્વાસ નળીમાં. સારું લાગે ખબર? તો પછી ટેસ્ટ ના આવતો હોય માણસ બધું ખાય ને. ખાલી ટૂટાઈ ખાય પછી બીજો થોડો આલો. આજની ગાવાની વાત થઈ હતી. ખાના હવે નકર દોત પાડ દે બધા. બસ એ અંદર પડ્યું એ. અને ધીમે ધીમે બધું જ ખાવાનું હવે. મારું કીધેલું ઉતર્યું કરાય એટલે ઋતુ કે ચો દુશ્મન મળ્યો મને ઘરમાં જ. પછી તો તારા માટે ઋતુ ખાવું તો પડે જ ને તાર. ગમે તે કરતો. તાર તો કશું નહીં ગમતું ખાય ફટફટ. આટલું જ હું બીજું નહીં કર. जल्दी जल्दी टाइम नहीं है. कल सुबह पनवेल निकलना है. कल सुबह स्कूल निकलना है. जल्दी करो ना बाबा. चल चल पूरा कर पूरा कर. मुझे मरता बात दे. नहीं जाओ तो
આ હલવો તો પેલા દાઢો વગર નહીં થતી. હા હા કચરો કરીને ખાય. સારું લાગે? કચરો કરીને સારું લાગે? મને ટેસ્ટ જ નહીં આવ્યો. નહીં આ તો બીજો લે. એટલે પછી ટેસ્ટ આ કરતો. હવે આવવો જોઈએ ના હવે ટેસ્ટ આ કરવાનો ખાય. ના, મને બીજો નહીં ખાય. અબે ના, બફે જેવું જેવું લાગે. તે બરફી જેવો જ લાગે ને તાર. કારણ કે અમે પેલો દૂધ મિલ્ક પાવડર ને બધું નાખ્યું અમે. આનું બીજું ખાલી ગાજર હોય ને બીજું તો બધું ખોડ દૂધ મિલ્ક પાવડર. ના, ચોકલેટ બફે જેવું લાગે. ભાઈ ચોકલેટ નહીં. આઈસ્ક્રીમ ખાવા આટલો ટાઈમ લાગે? કાલ રાતે કદી ખાધી હતી? ઈને જ ખાધી હતી. હવે નહીં લાવવાની. પતી ગયું બસ. આ બધું ખાતો જોર આવે ને એટલે હવે બંધ. કશું નહીં લાવવાનું. મંડીસના અંદર આપજે હલવો. કાંઈ ખાય ભલે ખોવાની ના નહીં પણ એટલે ધો ઈમો જ આપના સાઈડમાં આપનો લગીર બગડેલું. ખાલી એવું ને એવું ટપચું મેલ દીધું તો હા ખાવાનું દી કેવું થાય એ રહ્યું. બરાબર. તમે વાંધો આ એટલે હું કહી નાખું. એવું બધું ખાતે હોય તો આઈસ્ક્રીમની જગ્યાએ 10 વાગી જાય સવાર સ્કૂલ જવાનું પેકિંગ કરવાની છે? આ બસ, બસ. કરતા બધું રાતે 1-2 વાગશી તમારે જો એક બે હું લેવા કાઢવા. ખાવા તો થઈ જાય. તો બધા આટલું જ મળીશું કાલે. શુભ રાત્રિ.